તમે કોઈ પણ વિસ્તારના નગરસેવક છો, ધારાસભ્ય છો, સાંસદ છો, મંત્રી છો, તો તમારે તમારી મર્યાદામાં રહેવાનું હોય છે. તમારાથી મર્યાદા ન ચૂકાવવી જોઈએ. તમે લોકો પાસે જાઓ છો, તમે લોકોને કહો છો કે તમારે કયા કામ બાકી છે અને તમે એ કામ કરાવો છો, તો તમે જેમની પાસે કામ કરાવવા માટે જાઓ છો, તમારે એમની સાથે પણ મર્યાદામાં રહીને વાત કરવાની છે. હવે અત્યારે મર્યાદાની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જુનાગઢના વોર્ડ નંબર 7ના જે નગરસેવક છે તે પોતાની મર્યાદા ભૂલી ગયા છે. તે કામ કરાવવા માટે તો ગયા, લોકોની સામે સારા થવા માટે પણ ગયા, પણ પોતે વાયરલ થઈ ગયા. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. તમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, તમને નગરસેવક બનાવ્યા છે, પ્રમુખ બનાવ્યા છે, ઉપપ્રમુખ બનાવ્યા છે, ધારાસભ્ય, સાંસદ, મંત્રી સુધીનો હોદ્દો પણ તમને અપાવ્યો છે, તો તમારી પણ ફરજ આવે છે કે તમારે લોકોનું સાંભળવાનું છે. એટલે લોકોને જે સમસ્યા હોય એ સમસ્યા લઈ અને તમે એ વ્યક્તિ પાસે જવાના છો કે જ્યાંથી કામ અટકેલું છે, પણ તમારી મર્યાદામાં એ વસ્તુ આવે છે કે તમારે એમને સારી રીતે સમજાવવાના છે. કામ નથી થતું એ વાત બરાબર છે, પણ તમે એક વખત એમની સાથે શાંતિથી વાત કરો. તમે એમને બળજબરીપૂર્વક તમે એમની સાથે બોલાચાલી કરી દો અને ગચકાવી દો કે કહી દો કે કામ તો કરવાનું છે, મર્યાદા ચૂકતા નહીં, નહીંતર કોઈ આડું નહીં આવે. જુનાગઢના વોર્ડ નંબર 7ના જે નગરસેવક છે જયેશભાઈ બોગરા, તેમનો એક વિડીયો છે અને જે ગેસ લાઈન રિપેર કરવાની હોય છે, અચાનક ગેસની લાઈન છે તે લીકેજ થતા જ્યાં એજન્સીના કર્મચારીઓ હોય છે, કામ કરતા હોય છે, અચાનક રાત્રે ત્યાં જાય છે, લોકોનું ટોળું લઈને જાય છે અને જે નાના કર્મચારીઓ છે તેમને કહી દે છે મર્યાદા ચૂકવાનું નથી, તમારે મર્યાદામાં જ રહેવાનું છે, મર્યાદા ચૂક્યા તો મારીને તોડી નાખીશ અને અહીં કોઈ જ આડું નથી આવવાનું. એટલે સવાલ એ થાય છે કે કેમ આ નગરસેવક પોતાની મર્યાદા ભૂલી ગયા છે, પોતે પણ મર્યાદા અહીંયા ચૂકી ગયા છે. માન્યું કે જે ખાનગી એજન્સી છે જે ગેસ લાઈન લીકેજ થઈ છે એ લાઈન રિપેર કરે છે, તેમના કર્મચારીઓથી કંઈક ભૂલ થઈ હશે એટલે તમે એમને કહેતા હશો, પણ તમારી જે આ કહેવાની રીત છે તે ખોટી છે. નાના માણસને તમે આટલું કહીને શું સાબિત કરવા માંગો છો? જો તમારે ખરેખર કેવું છે, તમારે જો ખરેખર કામગીરી કરાવી છે, તો તમે એ જે એજન્સી છે એમના માલિકને કહી દો. સત્તા તમારી પાસે છે, એ કામ ઝડપથી કરી દેશે. તમારી પાસે સત્તા છે તો તમે કોઈને પણ કંઈ પણ કહી શકો છો, પણ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે સામે તમારી કોણ છે. કારણ કે હા, તમે લોકો માટે કામ કરવા માટે ગયા, પણ તમારે નાના માણસને આ રીતે દબડાવીને કંઈ જ તમે સાબિત નથી કરી શકવાના કે તમે હોદ્દા ઉપર બેઠા છો. નગરસેવકનું કામ છે તો તમારે કામગીરી કરવાની છે, શાંતિથી કરવાની છે. કોઈ જ આડવું નહીં આવે એટલે શું સમજવાનું કે તમે કોઈ પણ વ્યક્તિને આ રીતે ધમકાવશો. હવે સૌથી પહેલા તો આપણે જયેશ બોગરાને સાંભળીએ કે જે અચાનક આ રાત્રે કામકાજ ચાલતું હતું ને ત્યાં પહોંચ્યા, લોકોના ટોળા સાથે પહોંચ્યા, લોકોમાં પોતાની વાહવાહી થાય એ માટે તેઓ નાના કર્મચારીઓને દબડાવવા લાગ્યા. અરે દાદાગીરી તો એને તમે વાત કરો માં, આવી દાદાગીરીઓ હાલી હતી. તમારા માણસો મર્યાદા ને ચૂકતો, મર્યાદા ને ચૂકતો, મારી ફાડી નાખે. કોઈ તમે ગમે નહીં, ગમે ઓલામાં ફોન કરતો ને મર્યાદામાં હવે કયા કેજો પેલા જે હતું હવે એ નથી. હવે હું છું અહીં પેલા જે હતા તમે ગમે ને ગમે માકી લેતા હતા એજન્સી, હવે કોઈનું નહીં હાલે. એટલે મર્યાદામાં જ વાત કરવાની. અને આ જે કઈ તોડો એ પાછા કરજો, આ આપણે નથી કરવાનું. માં મુસીબતે થયા રસ્તા હાલી નીકળ્યા છો. મર્યાદા માણસોને મોકલવાના, સમજાવીને મોકલવાના, મર્યાદા ચૂકવાની નહીં. 8 નંબરમાં ખાસ બીજે તમારું જ્યાં હવે પેલા વસ્તુ અલગ હતી. જે રીતે તમે પણ કામગીરી જોઈ, જયેશ બોગરા છે તે આ રીતે નાના કર્મચારીઓ પર પોતાનો રોપ જમાવી રહ્યા છે, તો સાહેબ એક વખત તમે જ્યાં એજન્સી રાખી છે એમના માલિકને પણ કહી દેજો કે તમારા કર્મચારીને કહેજો કે શાંતિથી અને વ્યવસ્થિત કામ કરે. હાથમાં કામ ઉપાડ્યું છે તો પૂરું પણ કરવાનું છે, કારણ કે મહા મહેનતે જુનાગઢમાં રોડ રસ્તા બને છે, તમને પણ ખબર છે. કારણ કે કેટલી વખત કેટલા વર્ષોથી એમને રોડ રસ્તા પડેલા છે, પાણીની લાઈનો વ્યવસ્થિત નથી, એટલે લોકોમાં પણ ક્યાંક રોષ હોય છે. નગરસેવકને બોલાવીને આવે છે, નગરસેવક પણ કે મર્યાદામાં રહેવાનું છે. સાહેબ તમે પણ મર્યાદા ના ભૂલો. એ નાના કર્મચારી છે, એમના હાથમાં એટલું બધું છે નહીં જેટલું તમારી પાસે સત્તા છે. તમે સત્તામાં છો, તમારી સરકાર સત્તામાં છે, તો એક વખત તમારા સરકારને કહી કે પછી તમારે કે કોઈ બીજા તમારા પ્રમુખ છે એમને કહીને તમે કામ કરાવો. આ રીતે તમારો કોઈ જ હક નથી બનતો કે તમે આ રીતે નાના કર્મચારીઓને ધમકાવો.
અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.